અમદાવાદ શહેરના પાન પાર્લર પર એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગોગોની આડમાં નશાકારક પદાર્થના સેવનને લઈને તપાસ કરવામાં આવી। નશાના સેવનથી યુવાધનને બચાવવા એસઓજીએ પ્રયાસ હાથ કર્યા। હાલમાં જ નરોડામાં પાન પાર્લર પરથી ગાંજો ઝડપાયો હતો। પાન પાર્લર પર ગોગોની સાથે ગાંજાનું પણ વેચાણ કરવામાં આવતું હતું। ગાંજા અને અન્ય નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગોને લઈને અમદાવાદ એસઓજીની ટીમે અલગ અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે। શહેરમાં આવેલા અલગ અલગ પાન પાર્લર ઉપર એસઓજીની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદના નરોડા વિસ્તારમાંથી જે રીતે ગોગો અને સાથોસાથ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને આ કામગીરી હવે અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો ગાંજા અને એમડી જેવા જે પદાર્થ છે તેનું સેવન કરવા માટે ગોગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના જ લીધે આ બાબતને અટકાવવા માટે એસઓજીની ટીમે ગલ્લાઓ ઉપર પાન પાર્લર ઉપર તપાસ શરૂ કરી છે અને ગલ્લાના ચાલકોને પણ આ પ્રકારના ગોગો ન રાખવા માટે સૂચના આપી છે। આપણી સાથે એસઓજી પીઆઈ ડીપી ઉનડકટ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, એસઓજીની અલગ અલગ ટીમો અત્યારે શહેરમાં ચેકિંગ કરી રહી છે, ઉદ્દેશ્ય શું છે? ખાસ કરીને જે યુવાધન છે એ યુવાનો ગાંજાનું અને ડ્રગ્સનું સેવન ન કરે એ માટે થઈ અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા, ડીસીપી સાહેબ દ્વારા જુદી જુદી એજન્સીઓને સૂચના આપવામાં આવી છે। એસઓજીમાં આ બાબતે 4 ટીમો બનાવવામાં આવી છે અને આ 4 ટીમો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે પાનના ગલ્લાઓ છે ત્યાં રેડ કરી રહી છે। પાનના ગલ્લાઓમાં ગોગો પેપર નામના એક પેપરનું કાગળનું વેચાણ થાય છે। આ કાગળનો યુઝ ભૂંગળીવાળી એમાં ગાંજો અને ડ્રગ્સ નાખી અને સિગારેટ તરીકે તેનો યુઝ કરવામાં આવે છે। તો યુવાનો આ પ્રકારના ગોગો પેપરનો યુઝ કરીને ગાંજાનું સેવન ન કરે અને યુવાધનને બરબાદ થતા માટે થઈને બચાવવા માટે થઈ એક સારી પહેલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા, અમદાવાદ શહેર પોલીસ દ્વારા અને એસઓજી દ્વારા આ જે કામ છે એ કામ કરવામાં આવી રહ્યું છે। જ્યાં પણ આ ગોગો પેપર મળે છે એ ગોગો પેપરનો ત્યાં જ સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે અને જે પાનની દુકાન કે ગલ્લાવાળા છે એને સખત શબ્દોમાં સૂચના આપવામાં આવે છે કે જો બીજી વાર આ પ્રકારના ગોગો પેપર મળી આવશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે પ્રકારે અધિકારીઓએ જણાવ્યું કે પાન પાર્લર ઉપર જો આ પ્રકારનો જથ્થો મળી આવે તો તેનો નાશ કરવામાં આવે છે અને તમામ જે પાન પાર્લરના સંચાલકો છે તેમને પણ આ પેપર ન રાખવા માટેની સૂચના અપાઈ છે। કેમેરા પર્સન હેમેન્દ્ર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ।